આજે પીએમ નરેન્દ્ર મોદીએ કલકત્તામાં દેશનું પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું। આ દેશની પહેલી અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે, જેમાં તેઓ વિદ્યાર્થીઓ સાથે સવારી કરતા નજરે ચડ્યા। આજે ફરી એકવાર પંજાબના ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ બાંયધરી અંગેના કાયદાની માંગ સાથે દિલ્હીમાં કૂચ કરવાની તૈયારીમાં। ખેડૂત નેતાઓએ વિરોધ દરમિયાન થયેલા નુકસાન માટે પણ સરકાર પાસેથી વળતરની કરી માંગ। કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોને લગભગ આખરી ઓપ આપ્યો। આ મેનિફેસ્ટોમાં યુવાનોને બેરોજગારીનો સામનો કરવા અને અગ્નિપથ યોજનાને સમાપ્ત કરવાના વચનો આપ્યા છે। આ ઉપરાંત મહિલા અને યુવાનો માટે પણ વાયદા કર્યા। ગુજરાત યુનિવર્સિટીએ આગામી નવા શૈક્ષણિક સત્રથી 6 ઓનલાઈન કોર્સ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે, જેમાં 3 અંડર ગ્રેજ્યુએટ અને 3 પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવશે। આથી હવે ઘરે બેઠા જ મળશે ડિગ્રી। હવે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે 2022ની ચૂંટણી સમયે જે માંગણીઓ મુદ્દે સરકાર અને સરકારી કર્મચારીઓ વચ્ચે થયેલા સમાધાનની અમલવારી ન થતા સરકારી કર્મચારીઓએ લોકસભાની ચૂંટણી આવતા ફરી સરકાર સામે બાયો ચડાવી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા માટે ભીડ ઉમટી છે। ભવનાથના મેળામાં પહેલા જ દિવસે 1.5 થી 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા હતા। વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આ મેળાનો ભાગ બન્યા। ગાંધીનગરમાં 16,000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે, જેની અંદાજિત કિંમત 79 લાખ રૂપિયા છે। છત્રાલ જીઆઈડીસીમાં આવેલી પેઢી પર ફૂડ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગે દરોડો પાડતા વનસ્પતિ ઘીના ટીન મળી આવ્યા હતા। લખનૌના ગ્રામીણ વિસ્તાર કાકોરી નગરમાં રહેતા મુશીરના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે 2 સિલિન્ડરોમાં વિસ્ફોટ થયા હતા, જેમાં 3 યુવતીઓ અને 1 મહિલા સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ આવતીકાલે એટલે કે 7 માર્ચના રોજ ધર્મશાળામાં રમાશે, જે સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે, પણ એવું લાગી રહ્યું છે કે આ મેચ વરસાદના કારણે બગડી શકે છે। 2 દિવસના માવઠા બાદ ઠંડીનો પારો ગગડતા ગુજરાતમાં શિયાળાએ યુ ટર્ન માર્યો છે। 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું, તો અમદાવાદ સહિત 13 શહેરમાં ઠંડીનો પારો નીચે ગયો છે।